બોલો શ્રી દુધલીનાથ મહારાજની જય. જય ગુરુ મહારાજ. મહેમદપુર ગામના હનાવાળા ગામના ખેતર છે, એમાં મારા જન્મ પહેલા મહારાજે આવીને મારા દાદાના જોડે અહીંયા ચલમ પીધેલી છે. પછીનો સમય એવો રહ્યો કે કોઈને કંઈ ખ્યાલ રહ્યો નહીં, પણ મહારાજની એવી બધી મારા પર મહેરબાની હતી કે એમના થકી હું આગળ આવ્યો અને અહીંયા એનું મંદિર બનાવ્યું. દર સાલ અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવાય છે, ભક્તો આવે છે, દર્શનનો લાભ લે છે અને પ્રસાદનો પણ લાભ લે છે. એવું કહેવાય છે, હું એમનો ભગત છું એટલે કહું નહીં, પણ એવું કહેવાય છે લોકોના મુખે સાંભળેલી વાતો કે મહારાજના પારે ગયા હોય તો કોઈ પણ માણસ દુઃખી નથી થતું અને મૂકેલી વાત ફળીફૂટ થાય છે. અને એનો જીવતો જાતો દાખલો હું જ છું કે મારી જે પરિસ્થિતિ હતી ને એમાં મહારાજે મને અત્યારે એટલા ઊંચા આસને બેસાડી દીધો છે કે જેની હું જેટલા એમના વખાણ કરું, જેટલા એમના મારે ચોમડીના જૂતા સીવડાવતો હોય ઓછા પડે એટલો આભાર છે એમનો માનું છું. અને લોકોને આજુબાજુના લોકો આવે છે, જાય છે, એને પૂજાપાઠ કરે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. દર સાલ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે, દર 11 ભજન થાય છે, દર દશેરા એમના નામનું જે થતું હોય એ થાય છે. અને રામનવમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે એટલે એ દિવસે હવન અને જમણવાર થાય છે. અને માતાજી અને ગુરુ મહારાજ બધાને સુખ શાંતિ સાહેબી આપે અને બધાને ઉન્નતિ કરે અને બધાને મનોકામના પૂર્ણ કરે એવી ગુરુ મહારાજને વિનંતી.